મોટાભાગના લોકોને લાગે છે કે સોલાર પ્લાન્ટ એટલે પેનલ લગાવ્યા અને વીજળી બની ગઈ, પણ હકીકતમાં સોલાર એક પાવર બિઝનેસ કરતાં પણ વધુ મની બિઝનેસ છે. ચાલો સમજાવું કેમ. આ ઇકોસિસ્ટમમાં EPC કંપની સોલાર પ્લાન્ટ ઊભો કરે છે, જેમાં મોડ્યુલ્સ, ઇન્વર્ટર્સ અને ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે. અહીંયા બેંક ફાઇનાન્સ આપે છે અને ઇન્વેસ્ટર પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે છે. ત્યાર પછી પ્લાન્ટ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે અને પાવર ગ્રીડમાં જાય છે, અને ત્યાંથી ઇન્ડસ્ટ્રીઝ અને ફેક્ટરીઝ આ પાવર યુઝ કરે છે અને તેના બદલામાં પેમેન્ટ કરે છે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત અહીંથી શરૂ થાય છે. ઇન્ડસ્ટ્રી પાસેથી આવતો પૈસો સોલાર કંપની પાસે આવે છે, ત્યાંથી બેંકની EMI ભરાય છે, ઇન્વેસ્ટરને રિટર્ન મળે છે, પ્લાન્ટનું O&M અને મેન્ટેનન્સનો ખર્ચ નીકળે છે, અને પછી જે પૈસા વધે એ બને છે રિયલ પ્રોફિટ. એટલે સોલાર ફક્ત એન્જિનિયરિંગ નથી, પરંતુ ફાઇનાન્શિયલ સાયકલ પણ છે. આ ઇકોસિસ્ટમમાં તમે કયા પોઈન્ટ ઉપર છો? ઇન્વેસ્ટર, બેન્કર, EPC, મેન્યુફેક્ચરર કે કન્સલ્ટન્ટ? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી જ ઇકોસિસ્ટમની વધારે માહિતી જાણવા માટે આજે જ મને ફોલો કરો.